કાળીબાઈ. પપ્પા આ કાળિયા ગેંડા બિલા ડેંડા ને કઈ કયો ને. આટલી બધી બળતરા ના કરાય, વધારે કાળા થઈ જવાય તો રાત્રે અંધારામાં ન દેખાય. પપ્પા ફ્રી હોય તો હાલ ને ભેગો એક કામ છે. મારા બાપે તારા આટું તો પેદા કર્યો હોય, આમથી આમ જવા આટું ફેરા કરવા આટું તારા મને જ લઈ જવાનો હોય. પણ તું તો રહ્યો આંધળો, એના હાટું મરી પડતો તો આખો દી ગુલાબના ગોટા લઈ આવે ને ચોકલેટું લઈ આવે ને આખો દી બેબી બેબી કરતો મારા મગજની માબેન કરી નાખતો. હવે લ્યો બેહો ખાંડ ખાઈને, બેબી ભાભલો કરીને વહી ગઈ. ઓ હોય માટી છે ભાઈ, કલર કામ કરાવવું છે. એક દાડાના 1500 લાગશે ને મારો એક જોડીદાર ભેગો આવશે. આ ભીખા કામ આવ્યું, આપી દેલો આવશે. અરે કામ ટાણા ઉતરી જાય, ચિંતા કરો માં. ફોટો તો હારો પણ પાછળ મુતેડી આવે. એક કામ કરો ને તમે બે આ બાજુ આવતા રહ્યો ને, જા એક બુક કરાયો. હાવ નીચે, લાલ કલરની બુક કરાવજે. હાવ લુંગી નીચે ઉતરી ગઈ. પપ્પા આ ધનતેરસે મારે બુલેટ છોડાવવું છે. હા તો મારે આઈફોન 17 જોઈ. બાપાને ગુજરી બજારમાં વેચી આવો ને લઈ આવો આઈફોન 17 વાળી. આ તારો બાપ ડબલું વાપરે છે. આ ઉંમરે તમને લે કોણ? હાલો નીકળો અહીંયાથી, નકર હમણાં પોલીસને બોલાવો. હાલો પોલીસ ને એવું ધમકી આપો હવે? પોલીસ ને દઈ દઈ બે કોતરી હવે. એ ઉભો રહે અહીંયા, હેલ્મેટ નથી 500 લાવાલ. નીતિન My baby, my kuchipu, my સાકર પીરી કાઢી દે ને. હા સાંભળ, આપણે ક્યાં લેવા જાહી? હે હા એપલ ના સ્ટોરેજ આવવું હે ને? આ ભાઈ તમાર ટી-શર્ટ ફાટેલું. ઈ ફેશન હે ભાઈ હવે. આ તું કેટલી વારમાં પહોંચે? અરે બેન મારા ઇન્દ્ર શેઠ ની રાહ જોઉં હું હવે. એને ઘરમાં ક્યાંક ડ્રીલ મારવાની છે તો મને કે હું તને લેવા આવું. મારી પાસે ઘોડો સાયકલ હે. મને કે તું જ્યાં ઊભો હોય અહીંયા ઊભો રહી જા, હું તને લેવા આવું. એટલે હું અહીંયા ઊભો રહી ગયો. હું તમને નથી જોતો, હું ઘડિયાળ જોઉં. લઈ લ્યો દવા. અરે સાહેબ 900 રૂપિયા આપ્યા કન્સલ્ટિંગ ના. કન્સલ્ટિંગ તો કઈ થયું જ નહીં. આપણે બે વચ્ચે કઈ વાતચીત જ નથી થઈ. તમને હજી મેં કીધું કે મને દુખે તો તમે દવા લખીને દઈ દીધી. તમે મારી વાતે પૂરી સાંભળી. હા કેવા ડોક્ટર